આજે આ ટ્રેડ ડીલ જે થઈ છે અમેરિકા સાથે એને રદ કરવા માટે અમે એક આવેદન આપવામાં આવ્યા છે. અત્યારે આ ટ્રેડથી ભારતના ખેડૂતો માલધારીઓને પારાવાર નુકસાન જવાનું છે. સાથે સાથે આપણે જે ડોલર અત્યારે ઊંચાઈ ઉપર જે જઈ રહ્યો છે એ એનાથી આપણા રૂપિયાનું અવમૂલ્ય પણ વધારે થાય. હું આપણે એક વાત કરું કે એક કરંટ ડેફિસિટ હોય છે કે ઇન્ડિયા કેટલો માલ એક્સપોર્ટ કરે છે અને કેટલો ઇમ્પોર્ટ કરે છે. એ બે વચ્ચેનો જે ડિફરન્સ બેલેન્સ હોવો જોઈએ, એના બદલે આ વન સાઇડ થઈ જશે કે ઇન્ડિયામાં બધું ઇમ્પોર્ટ જ થશે. જ્યારે ઇમ્પોર્ટ થશે ત્યારે આપણે અહીંયા આપણો રૂપિયો નબળો હોવાથી આ ડોલરના હિસાબે આપણે બહુ મોટી નુકસાની કરવી પડે. બીજું કે તે લોકો અહીંથી આપણું કોઈ પણ ચોખા, સોયાબીન, જુવાર કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે એક્સપોર્ટ કરશું તો આપણી ઉપર 18% એ ડ્યુટી લેવાના. એ ડ્યુટી લે તો હજી વાંધો નથી કે આનો એક ડ્યુટી એને નાખી છે તો આપણે એ ડ્યુટી રાખવી જોઈએ, એવો આપણે એક માલ છે. સાથે સાથે આપણો માલ ત્યાં જશે, અમેરિકામાં જશે, ત્યારે એ માલ સર્ટિફાઈ થશે. એની લેબોરેટરીમાં એ જોશે કે ઇન્ડિયામાં તમે ખાતર નથી વાપર્યું કે દવા નથી વાપરી, આવું કોઈ ન કર્યું હોય તો જ માલ આપણે એસેપ્ટ થશે. એટલે આપણા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ઘણા માલ એક્સપોર્ટ કર્યા પછી કદાચ અમેરિકામાંથી રદ થાય, ત્યાં ફેંકી દેવો પડે અથવા રિટર્ન થાય અને પારાવાર નુકસાની એ પણ છે. સાથે સાથે રેટ આપણે એમ કીધું કે કરંટ ડેફિસિટ, જે રૂપિયો ડોલર અત્યારે હાઈટમાં હાઈલો જાય છે, આપણે બધું ડોલરના હિસાબે મોંઘામાં લેવાનું થશે. એટલે ખાસ કરીને અમારી આમ આદમી પાર્ટીની સખત માંગ છે કે આ ટ્રેડ ડીલ હોવી ન જોઈએ અને રદ થવી જોઈએ, અને જો થાય તો અહીંયા પણ ડ્યુટી એની ઉપર હોવી જોઈએ. હું આપણે બીજી વાત કરું, સ્વામિનાથન કમિટીએ જે એક ભાવ નક્કી કરવાનું MSP ની એક સૂત્ર આપ્યું છે, એ સૂત્ર મુજબ આજે કપાસના ભાવ 2061 રૂપિયા હોવા જોઈએ, તો આજે ખેડૂતને બજારમાં 1500 રૂપિયા જ મળે છે. એનું શું કારણ કે અમેરિકાથી 0 ડ્યુટીથી, એટલે અમેરિકા કપાસ બંધ કરે છે, આપણા ખેડૂતનો કપાસ વેચાતો નથી. જરૂરિયાત મુજબ આપણા આ લોકોનો કપાસ લેવાય તો આપણા જયારે ખેડૂતોને કોઈ પણ જાતનું આમાં ક્યાંય વળતર મળતું નથી. બીજી એક મહત્વની વાત, અમેરિકામાં ખેડૂતોને સરકાર તરફથી એકરે સબસિડી, સાધનો અને પાકના ગુણવત્તા અને એના માટે તમામ સાધનો અને સહાય મળે છે. ત્યારે અહીંયા આપણે 2000 જેવો એક ટુકડો નાખી અને ખેડૂતોને પાંગડા બનાવવામાં આવે છે. આપણા ખેડૂતોને પોતાના માલનું પ્રોટેક્શન કાંઈ છે નહીં, પોતાને વેચવા માટે બજાર નથી. MSPમાં એવી કોઈ અત્યારે જે કમિટીના ભલામણ મુજબ કાર્યવાહી થતી નથી. તો આ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ આપણો ખેડૂત પાયમાલ થઈ જાય છે, આપણો માલધારી ડેરી ઉદ્યોગ છે પાયમાલ થઈ જાય છે. એના માટે ખેડૂતના હિતમાં અને માલધારીના હિતમાં આ ભારતમાં આ ટ્રેડ ડીલ શક્ય નથી. આ રદ થવી જ જોઈએ. અને આ નહીં થાય તો આમ આદમી પાર્ટી પૂરા ભારતમાં ખેડૂતોને જાગૃત કરશે અને આંદોલનાત્મક કાર્યવાહી કરી અને આપનો વિરોધ દર્શ કરશે.